Episode number 13. Welcome to all. About sex education at Heroes. Myself, Dr. Nayan Timbadia. આજે આપણે વાત કરવાના છીએ મેરેજ અને સેક્સ્યુઅલ હેલ્થ એટલે કે મેરેજ એન્ડ સ્પર્મ એનાલિસિસ. તો કોઈ પણ એડોલેસન્ટ એટલે કે જે મેરેજ માટે રેડી છે એને 4 મેઇન વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે બિફોર મેરેજ. સૌથી પહેલું ચેક કરો કે તમારું સિમેન એનાલિસિસ એટલે કે વીર્યનો રિપોર્ટ નોર્મલ છે કે નહીં. કારણ કે ઘણા બધા કપલ્સ આવતા હોય છે કે જેને મેરેજ થઈ ગયા હોય પણ વીર્યના કણો સાવ નીલ હોય, ઝીરો હોય અને પછી એના ડાયવોર્સ થઈ જતા હોય. એટલે બેટર કે આપણે કંઈ પણ પ્રોસેસ મેરેજ માટે ચાલુ કરીએ એની પહેલાં વીર્યનો રિપોર્ટ કરી લેવો ફરજિયાત છે. સેકન્ડ, એ ચેક કરી લો કે જે આગળનું લિંગ છે એની ચામડી ઇઝીલી આગળ પાછળ દુખાવા વગર જાય છે કે નહીં. ઘણી વખત એમાં દુખાવો થાય અથવા તો પાછળ ના જતી હોય તો આપણે મેરેજ પહેલાં એટલે કે નોર્મલ સેક્સ ચાલુ કરતાં પહેલાં એને ઠીક કરી લેવી જોઈએ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ચેક કરો કે તમારે સવારે ઉઠીને અથવા તો રેન્ડમલી દિવસમાં પ્રોપર લિંગ કડક થાય છે કે નહીં. જો કડક થવાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મેરેજ પહેલાં પણ સોલ્વ કરવો જરૂરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચોથું, સાઇઝ. તમને જો એવું લાગતું હોય કે તમારા એજ પ્રમાણે સાઇઝ ઘણી ઓછી છે અને નોર્મલ એક્ટિવિટી કરવામાં તકલીફ થશે તો પણ ડૉક્ટરનો કન્સલ્ટ કરીને તમે મેરેજ પહેલાં ટ્રીટમેન્ટ લઈ શકો. યાદ રાખવી જેવી વાત, મેરેજ કરતાં પહેલાં એટલીસ્ટ વીર્યનો રિપોર્ટ કરવો ફરજિયાત છે. થેન્ક યુ.